हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે FOSD ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટના ચેપ્ટર નંબર 1 ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છીએ। પ્લસ વિદ્યાર્થી મિત્રો જોડે જોડે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના આઈટી બ્રાન્ચ હોય કે દરેક કોઈ પણ બ્રાન્ચ હોય એના દરેક વિષયના આપણા કોર્સ ઓલરેડી અપલોડ કરેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। પ્લસ સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા જેટલી પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે બધી જ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો ના WhatsApp ગ્રુપ બનાવેલું છે। WhatsApp ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી તમે ફટાફટ જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો। આજે આપણે વાત કરવાના છે આઈટી બ્રાન્ચની અંદર FOSD ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય છે જે સબ્જેક્ટની અંદર ફર્સ્ટ યુનિટ જે છે તમારું એ યુનિટ છે અબાઉટ સોફ્ટવેર ડેવલપમેન્ટ જે 4 માર્ક્સની અંદર GTU માં પૂછાતું હોય છે। તો એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો। પ્લસ બીજું ખાસ કે આઈટી બ્રાન્ચના દરેક આઈટી બ્રાન્ચની અંદર સેમેસ્ટર 3 ની અંદર જેટલા પણ સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટના મટીરીયલ સ્ટડી મટીરીયલ કોર્સ ઓલરેડી અપલોડ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ફટાફટ ત્યાંથી ડાઉનલોડ કરી લેશો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આજનો જે ટોપિક છે એની અંદર કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પૂછાતા હોય ક્વેશ્ચન છે એની વાત કરી લઈએ। તો ફર્સ્ટ છે ડિફાઇન સોફ્ટવેર એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ। સોફ્ટવેર શું છે અને સોફ્ટવેર એન્જિનિયરિંગ શું છે એના વિશે તમારે ડેફિનેશન આપવાની છે। ઓકે, એના પછી છે વોટ ઇઝ અ સિસ્ટમ સોફ્ટવેર। સિસ્ટમ સોફ્ટવેર છે શું? વોટ ઇઝ અ સિસ્ટમ સોફ્ટવેર? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સિસ્ટમ સોફ્ટવેરનો। તો એક બીજો ક્વેશ્ચન કહી શકાય વોટ ઇઝ અ સિસ્ટમ સોફ્ટવેર। એના પછી ડિફાઇન વેબ બેઝ એપ્લિકેશન। આપણે કહીએ ને વેબ બેઝ એપ્લિકેશન હોય છે તે શું છે એની વ્યાખ્યા આપવાની છે। અહીંયા 4 માર્ક્સની અંદર મોસ્ટલી ડેફિનેશન વધારે પૂછાતી હોય છે અને એકાદો શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાઈ જતો હોય છે તો યાદ રાખજો। પછી ડિસ્કસ અબાઉટ સોફ્ટવેર મેથ્સ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી લિસ્ટ ડિફરન્ટ લેયર્સ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ બરોબર એટલે એના અલગ ટાઈપના જે સોફ્ટવેર એન્જિનિયરિંગના લેયર્સ છે એ સમજાવવાના છે। પછી એક્સપ્લેન સોફ્ટવેર કેરેક્ટરિસ્ટિક ઓર ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ગુડ સોફ્ટવેર ક્વોલિટીઝ ઓફ ગુડ સોફ્ટવેર। ગુડ સોફ્ટવેર કોને કહેવાય અથવા કેરેક્ટરિસ્ટિક શું હોય છે કે જે બેસ્ટમાં બેસ્ટ સોફ્ટવેર આપણે બનાવીએ છીએ કોઈ પણ ટાઈપનું સોફ્ટવેર બનાવતા હોય યા કોમર્શિયલ સોફ્ટવેર હોય, વેબ ડિઝાઇનિંગ સોફ્ટવેર હોય યા ઈ-કોમર્સ સોફ્ટવેર હોય યા કોઈ પણ મેડિકલ સ્ટોરનું સોફ્ટવેર હોય, ઓનલાઈન પ્રોજેક્ટ સોફ્ટવેર હોય, કોઈ પણ સોફ્ટવેર છે તો એની અંદર ગુડ કેરેક્ટરિસ્ટિક શું છે એ સમજાવતો ક્વેશ્ચન પૂછી શકે છે। પછી રાઇટ અ શોર્ટ નોટ ઓન વેબ બેઝ એપ્લિકેશન। હવે બે ટાઈપની એપ્લિકેશન આવતી હોય છે, એક મોબાઈલ એપ્લિકેશન આવતી હોય છે અને એક વેબ બેઝ એપ્લિકેશન આવતી હોય છે તેના વિશે તમારે માહિતી આપવાની છે। પછી લિસ્ટ આઉટ એક્સપ્લેન અમ્બ્રેલા એક્ટિવિટીઝ મોસ્ટ આઈએમપી છે અને લિસ્ટ ડિફરન્ટ સોફ્ટવેર પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ। તો આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કરવાના છે। આ ક્વેશ્ચન તમારા પરફેક્ટલી થઈ જાય છે એટલે સમજી લો ચેપ્ટર નંબર 1 તમારું પરફેક્ટલી થઈ જશે। આટલા ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી છે, આટલા ક્વેશ્ચન કરી લેશો। આના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એટલે ખાસ કરવાનો છે। થિયરિકલ બેઝ સબ્જેક્ટ છે એટલે થિયરીની અંદર થોડી વધારે મહેનત કરવી પડશે। થિયરી બેઝ છે, સમજવાનું છે અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ વિષય અથવા નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપીશું। ત્યાં સુધી આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।